છે શનિવાર એટલે કે 20 તારીખના રોજ કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી છે। સાથે મિત્રો વાત કરીશું રવિવાર અને સોમવાર એટલે કે 21 અને 22 તારીખના રોજ કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે તેની વાત કરીશું। તેની પહેલા મિત્રો જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા ને આવા વરસાદી સમાચાર તમને જલ્દીથી મળી રહે। મિત્રો શનિવાર રવિવાર અને સોમવાર એટલે કે 20, 21, 22 તારીખના રોજ આ 3 દિવસની અંદર ધોધમાર વરસાદ પડવાની આગાહી છે। મિત્રો 3 દિવસની અંદર ગુજરાતના બધા જ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ સાથે મિત્રો આવતીકાલે ઘણા ખેડૂત મિત્રોએ કમેન્ટમાં જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। જો મિત્રો તમારા વિસ્તારની અંદર પણ વરસાદ હોય તો કમેન્ટ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલા મિત્રો શનિવાર એટલે કે 20 તારીખના રોજની વાત કરીશું કે કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તો મિત્રો મેપની અંદર જો તો કચ્છનો જે વિસ્તાર છે સાથે મિત્રો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે અહીં સારી એવી આગાહી છે। શનિવારના દિવસે અહીં ધોધમાર વરસાદ પડી શકે છે। ખાસ કરીને મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર લખપતનો જે વિસ્તાર છે સાથે મિત્રો નાલિયાનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે આ વિસ્તારની અંદર સારી એવી આગાહી છે। સાથે મિત્રો ભુજનો જે વિસ્તાર છે ગાંધીધામ, માંડવી, ખાવડા, રાપર આ જે વિસ્તાર દેખાઈ રહ્યા છે આ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે। સાથે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા ઓખાનો જે વિસ્તાર છે સાથે જામનગર, ભાનવર અને પોરબંદરનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે અહીં પણ સારી એવી આગાહી છે ધોધમાર વરસાદ પડવાની। સાથે મિત્રો જુનાગઢ બાજુની વાત કરીએ તો જુનાગઢ, વેરાવળ, ઉના તેના આજુબાજુના શહેરો જેમ કે તુલસીશ્યામ, ધારી, વિસાવદર, કેશોદ, માંગરોળ, કોડીનાર એમાં ખાસ કરીને મિત્રો કોડીનારનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે સાથે જ મિત્રો તુલસીશ્યામ અને ઉનાનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે અહીં સારી એવી આગાહી છે અહીં ધોધમાર વરસાદ પડી શકે છે। સાથે મિત્રો ભાવનગર, અલંગ અને મહવાનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે પાલીતાણાનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે અહીં પણ સારી એવી આગાહી છે। આ સાથે મિત્રો અમરેલી બાજુ વાત કરીએ અમરેલી, જસદણ, ગોંડલ, બોટાદ, રાજકોટ, ચોટીલાનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે આ વિસ્તારની અંદર પણ સારી એવી આગાહી છે। શનિવારના દિવસે અહીં પણ ધોધમાર વરસાદ વરસશે। સાથે મિત્રો ઉપર મોરબી, સુરેન્દ્રનગર, કુડાનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે એમાં ખાસ કરીને મિત્રો મોરબીનો જે વિસ્તાર છે અહીં સારી એવી આગાહી છે અહીં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે। સાથે મિત્રો અમદાવાદ બાજુની વાત કરીએ તો અમદાવાદ, ધોળકા અને વિરમગામનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે એમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર અને કડીનો જે વિસ્તાર છે અહીં સારી એવી આગાહી છે ધોધમાર વરસાદ વરસી શકે છે। મિત્રો ઉપર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર અને ખેડબ્રહ્માનો જે વિસ્તાર છે અહીં ઓછો વરસાદ પડશે પરંતુ હિંમતનગર અને મહેસાણાનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે અહીં ધોધમાર વરસાદ પડી શકે છે। સાથે મિત્રો લોણાવાડા અને ગોધરાનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે અહીં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે અહીં પણ સારી એવી આગાહી છે। આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વડોદરાનો જે વિસ્તાર છે સાથે જ મિત્રો રાજપીપળાનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે અહીં ધોધમાર વરસાદ પડવાની આગાહી છે। સાથે મિત્રો ભરૂચ, સુરત, વ્યારા, નવાપુર, આહવા, વલસાડનો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર પણ સારી એવી આગાહી છે। સાથે મિત્રો વાપી અને સાપુતારાનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે અહીં પણ સારી એવી આગાહી છે। આટલા વિસ્તારની અંદર શનિવારના દિવસે ધોધમાર વરસાદ વરસશે। હવે મિત્રો રવિવાર એટલે કે 21 તારીખના